નમસ્તે, જય શ્રી રામ. અત્યાર સુધીમાં આપણા 3 પાર્ટ થયા અને એક પર્સનલ પાર્ટ હતો, બરાબર. એ 3માં આપણે આટલું સમજી ગયા છે. ઉપર છેલ્લી ચર્ચા કરી લઈશું. ટર્મિનોલોજી સમજ્યા છે, એટલે કે પારિભાષિક શબ્દો. મલ્ટીપ્લાય અત્યારે ચાલી રહ્યું છે, બીજો પોઈન્ટ. એમાં આપણે 6 પોઈન્ટ સમજ્યા છે. m/n, m/u, m/nu, m/5, m/25 અને m/125. હવે આપણે બીજા પોઈન્ટ સમજીશું 7, 8, 9 આજનામાં, બરાબર. એ 3 જેમ જેમ આપણે આગળ વધીએ તેમ અઘરું ચાલુ થવાનું છે, એ ધ્યાન આપજો. આના પછીનું સેશન તો બહુ જ અઘરા હશે. મોટા મોટા આંકડાના ગુણાકાર આપણે કરીશું. અને અત્યાર સુધી આપણી મર્યાદા એ રહી હતી કે 10 થી નાનો, 10 થી મોટો, 10 ની નજીક હોવો જોઈએ, 100 થી નાનો, 100 થી મોટો, 100 થી નજીક હોવો, એવા ગુણાકાર કર્યા હતા. હવે આપણે એવા ગુણાકાર કરીશું કે કોઈ મર્યાદા નહીં રહે. આ 3 પત્યા પછી, બરાબર. તો આપણે પહેલું આ લઈએ છીએ m/15. તો પહેલા અહીં ધ્યાનથી સમજજો. m/15 નો મતલબ મલ્ટીપ્લાય બાય 15. તો અહીં 15 થી આપણે એને ગુણાકાર કરીએ છીએ. તો કોઈ પણ સંખ્યાને 15 થી ગુણવી છે. મેં અગાઉ એક લોજિક સમજાવ્યું હતું. એક્ચ્યુઅલી એ મેં કીધું હતું કે એ બ્રહ્મ જ્ઞાન જેવું છે, એટલે કોઈને બતાવાય નહીં. પણ મારામાં એવી કોઈ છે જ નહીં કે આ બતાવ્યું તો આમ થશે ને આ બતાવ્યું તો આમ થશે. એટલે હું તો બધાને બધું જ મારી પાસે જે છે આપી જ દઉં છું, બતાવી દઉં છું, બરાબર. તો આપણે આ કરીએ છીએ. હવે આપણે આનો ગુણાકાર પેલામાં શું કરતા હતા યાદ કરો, 25 વાળામાં. પછી એની આગળ આપણે 5 કર્યા, તો એમાં શું કરતા હતા? તો કે 2 વડે ગુણ્યા એટલે 10 થઈ ગયા. તો આને 10 તો થવાના નથી, પણ 2 વડે ગુણો 2 વડે ભાગો તો આ 30 થઈ જાય. તો અહીં જે આગળ દાખલો આપણે ગણ્યો તો આગળ જે ગણ્યા એની અંદર શું કર્યું હતું કે 5, 25, 125 ના શું કર્યું? એક જ પોઈન્ટ ગણ્યો S1. અહીંયા S1 અને S2 આવશે. તો પહેલું આવશે S1. આપેલ સંખ્યાને 2 વડે ભાગો. ધ્યાનથી સાંભળજો. અને હંમેશા એક નિયમ પણ યાદ રાખો કે ભાગાકાર હંમેશા પહેલો કરવાનો. ગુણાકાર અને ભાગાકાર બે ભેગું આવતું હોય ને તો ભાગાકાર હંમેશા પહેલો કરવાનો, જેથી કરીને ગુણાકારનો આંકડો આપણને સરળ રહે. ભાગાકાર જો તમે આડો અવળો કરશો તો ભાગાકારને બદલે પહેલો ગુણાકાર કરશો તો ભાગાકાર પછી મોટો થઈ જશે, એટલે ફાવશે નહીં. તો આપણો પહેલો ભાગાકાર. તો પહેલું સ્ટેપ છે ભાગાકાર કરવાનો, બરાબર. કેટલા વડે ભાગવાનું કીધું આપણે? 2 વડે ભાગો. એ જે સ્ટેપ આવે અહીં ભાગો એટલે નાસી જાવ એવું ના સમજતા, કહી દો પાછું. ભાગાકાર કરવાનું કહું છું. તો 2 વડે ભાગો, બરાબર. S2 જે છે એ આપણું શું આવશે? S2 S1 ને 3 વડે ગુણો. એને આપણે લખીશું આવી રીતે 3S1, એટલે તમને યાદ રહે, બરાબર. હવે ધ્યાનથી જોજો. નાનો આંકડો પહેલા આપણે લઈશું, તમને આવડતો હોય એવો કદાચ. તો આપણે 15 8 20 આવડે છે ને મોઢે? 120 થાય. તો હું આને એ રીતે કરું છું. તો પહેલા આપણે શું લખ્યું છે? 2 વડે ભાગો. એટલે આને 2 વડે ભાગો તો શું થશે? 4 અને ગુણ્યા 30 થઈ ગયા. તો આનો અર્થ એ થયો 4 તેરી 12, 120 જવાબ થઈ ગયો. આયલો, બરાબર. હવે કોઈ પણ આંકડો લો, મોટો આંકડો, દાખલા તરીકે 7, 8, 3, 4 ગુણ્યા 15 કરવા છે. તો પહેલા તો 2 વડે ભાગીશું. હવે 2 વડે ભાગો જ્યારે બોલીએ છીએ ત્યારે એ પણ યાદ રાખો કે શેષના નિયમ પ્રમાણે 0 અને 1 શેષ વધવાની છે. તો 0 અને 1 શેષને પણ આપણે સમજીશું પછી, બરાબર આવશે એટલે. તો હવે અહીંયા જો આમાં શેષ નથી વધવાની, કારણ કે એકી સંખ્યા છે એટલે. તો 2 વડે ભાગીએ છે. 2 ભાગો એટલે 3 દુ 6 વધ્યો 1 એટલે 18 થઈ ગયા, બરાબર. 9 દુ 18 અને 17 દુ 34. ડાયરેક્ટ હું બોલ્યો, પણ ન ખબર પડે તો આને આપણે 3 ને 1 અને અહીંયા એકડો પાછો મૂકીએ એટલે 14 થઈ જાય, બરાબર. તો આ હવે આને ગુણ્યા 3 કરવાના છે આપણે. એક્ચ્યુઅલી 30 એટલે આપણે 3 કરવાના છે. તો 3 વડે ગુણો 0 મૂકવાનું છે પછી. તો આપણે એક પોઈન્ટ અહીંયા સમજીએ છીએ. તો પહેલા 0 મૂકી દઉં છું. 7 તેરી 21 નો એકડો વધી 2, 3 1 3 ને 2 5, 9 તેરી 27 વધી 2, 3 તેરી 9 અને 9 ને 2 11. તો આપણો જવાબ થયો આયરો, બરાબર. વાંચવાનું નથી. 170 510 એમ આપણે વાંચીએ છીએ. પહેલામાં પણ મેં સમજાવ્યું હતું, એ જ મેથડ રાખી. 1,70,000 એવું બધું નથી કરવાનું. આપણે વાંચવાની ટેકનિક આપણી રીતના ને સ્પીડી રાખવી છે. તો આપણે એ યાદ રાખીશું. તો ક્લિયર છે? 15 વડે ગુણવા માટે m/15 માં શું કરીશું? ફર્સ્ટ સ્ટેપ 2 વડે ભાગો.
અને સેકન્ડ સ્ટેપ છે S1 ને 3 વડે ગુણી 0 મૂકો. તો S1 ને 3 વડે ગુણી અને 0 મૂકવાનું પાછળ. બરાબર? હા મેં નતું લખ્યું આગળ એટલે એક વાત જોઈ લો. 0 મૂકો. તો એ 0 મૂકવાનું. જે અહીંયા 30 બોલ્યો એટલે ત્યાં લખ્યું નહીં તો આપણે સમજી લઈશું. ક્લિયર છે? ક્લિયર? હવે આપણે લઈએ છે m/75. ધ્યાનથી જોજો. હવે m/75 માં શું કરવાનું તમને ખબર પડવી જ જોઈએ હવે કે શું કરવાનું છે. બરાબર? જો હું અહીંયા આટલું જ ચેકું છું. આને પણ આપણે હોશિયારી ગણવાની પછી. આ તો છે એટલે નથી ચેક. હવે જોજો m/75 75 ને 0 0 કરવા હોય તો શું કરવું તો થાય કદાચ એમ વિચારો. આ ફરી કહી દઉં છું કે તમને એ રહસ્યની ખબર પડે એટલા માટે સમજાવું, બાકી ડાયરેક્ટ જ કહેત. તો આનું સાદરૂપ થાય 300 અને આનું સાદરૂપ થાય 4. તો અહીંયા S1 આપણો થયો 4 વડે ભાગવાનો. બરાબર? અને ગુણાકાર તો અહીંયા મેં ચેક કર્યો ખોટો હતો, 3 વડે જ ગુણવાનું. એ ઓકે છે. હવે અહીંયા એક 0 ને બદલે કેટલા 0 મૂકીશું? 2 0. ક્લિયર? તો 4 વડે ભાગો અને 2 0 મૂકો. હવે કોઈ પણ સંખ્યા લો, આપણે 4 વડે ભાગી શકાય તેવી હોય ત્યારે આપણો સંદર્ભ 0 0 વાળો જ આવશે. પણ જ્યારે આપણે એમ વિચારીશું કે 4 વડે ભાગાકારમાં શેષ વધે છે તો શેષ પણ આપણો તો ગુણાકારમાં પાછી આવવાની છે. તો 4 વડે ભાગીશું ત્યારે શેષ કેટલી વધશે? 3 સુધીની. આપણે અગાઉ પણ સમજાવ્યું છે કે 0 1 2 3 શેષ વધે તો 3 સુધીની શેષ વધશે. હવે આપણે 8 3 2 ગુણ્યા 75 મારે કરવા છે. જોજો હવે તો 8 ને 4 એ ભાગો કેટલા થશે? 4 દુ 8. હવે આનો ભાગ નથી ચાલો એટલે 0. હવે આને 4 એ ભાગો, ભાગ ના ચાલે પણ 32 થઈ ગયા એટલે 8 ચોક 32. ક્લિયર? આને 2 4 એ ભાગવાના હતા, આને 4 એ ભાગવાના છે એટલે 0 8. હવે ગુણ્યા 3 પાછળ 2 0 મૂકવાના છે એટલે હું 300 લખું છું. તમારા મગજમાં 3 જ રાખજો. આ 0 પછી લખીએ તો 0 0 પહેલા મૂકી દીધા. 3 એ ગુણો 8 તેરી 24. જો અહીં 0 મને દેખાણો એટલે મેં સીધા 24 લખી દીધા. બરાબર? એ પણ ધ્યાન રાખજો. 3 દુ 6 જવાબ આવી. ક્લિયર? હંમેશા પહેલા નાના દાખલા ગણવા જેથી તમારો વિશ્વાસ વધે, ઝડપ વધે અને પછી તમને જેવો ફાવે એવો અઘરો દાખલો કરવાનો. પછી ભલે હતાશ થવા વાંધો નહીં થોડીક વાર માટે, પણ તમને આઈડિયા આવશે કે નહીં આ તો મને આવડે એવું છે. બરાબર? હવે આપણે બીજો દાખલો લઈએ છીએ આનો 75 ના સેન્સમાં. બરાબર? જોજો હવે આને શું કરીશું આપણે પહેલા? S1 શું હતું? S1 હતું 4 વડે ભાગો એટલે આને 4 વડે ભાગીશું. ફરી કહી દઉં કે બે એક આંકડી જો ભાગાકાર ન થતો તો બે આંકડા લેવા પડશે. અહીંયા તો એક થાય જ છે એટલે આપણે 1 4 1 4 વધ્યા કેટલા? 2 એટલે 23 થઈ ગયા. 4 5 20 વધ્યા કેટલા? 3. હવે આ કેટલા થયા? 37. તો 9 ચોક 36 વધ્યો 1. બરાબર? 9 ચોક 36 થાય વધ્યો 1 એટલે 12 થયા. 4 તેરી 12 થઈ ગઈ ગુણ્યા 3. બરાબર? હવે આનું સાદુરૂપ આપી દઈએ તો 0 0 લખાઈ ગયો. 3 નો 3 9 9 તેરી 27 વધી 2 5 તેરી 15 ને 2 17 વધી 1 3 1 3 ને 1 4. જવાબ ક્લિયર છે? 75 નો ગુણાકાર હતો આ. બરાબર? હવે આપણે એ જ પોઈન્ટને થોડો અહીંયા બે દાખલા એવા આવે જેમાં શેષ નહોતી. એકચ્યુઅલી મારે બીજો શેષ વાળો જ ગણાવો હતો પણ હવે શેષ વાળો લઈએ જો શક્ય હોય તો. બરાબર? જો શેષ મેં કીધું એમ કે 3 સુધી વધશે. અહીં ગમે તેટલી વધે આપણે અત્યારે 3 સુધીની શેષની ચર્ચા રાખવાની. એક શેષ વધે તો પાછળ 25 મૂકવાના છે, બે શેષ વધે તો 50 અને 3 વધે તો 75. 25 નું ટેબલ જ આપણે વિચારવાનું. તો આપણે હવે અહીંયા એ પોઈન્ટ પણ મેં સમજાવવાની કોશિશ કરી કે એક જ આંકડો હોય અને ભાગ ન ચાલે તો આપણે બે આંકડા લેવા પડશે. તો આપણે અહીંયા બે આંકડા લઈએ છીએ. બે આંકડા લઈએ એટલે શું જવાબ આવશે? 8 ચોક 32. બરાબર? હવે 4 ના ટેબલમાં 4 દુ 8 થઈ ગયું. હવે 3 ભાગ નથી ચાલતો પહેલા 0 લખી દો.
હવે 3 શેષ વધે તો શું લખવાનું કીધું તો આપણે 75. ક્લિયર? હવે આ જે આંકડો છે એને આપણે 3 વડે ગુણવાનો. 2 વડે ભાગાકાર થઈ ગયો, 3 વડે ગુણો. 4 વડે ભાગાકાર, 2 નહીં. હવે 3 વડે ગુણો તો 0 0 પહેલા લખી દઈશું. હવે આનો સીધો 75 તેરી જો આવડતો હોય તો ડાયરેક્ટ લખી શકો છો, મેં આવી રીતે લખ્યા એમ. પણ ના આવડે તો 5 તેરી 15 નો પાંચડો વધી 1 7 તેરી 21 ને 1 22. તો અહીંયા 0 છે એટલે 22 ડાયરેક્ટ લખ્યા. 3 દુ 6 અને 8 તેરી 24. તો અહીં આપણો જવાબ આવી ગયો. ક્લિયર? તો હવે આપણે સમજ પડવી જોઈએ. હવે આ જવાબ કેવો છે, સાચો ખોટો એ પણ ચેક કરી લો. તો કે જો આ હોત તો 32 8 3 પાછળ 2 0 આવત જો 100 હોત તો આશરે આપણો જવાબ આવવો જોઈએ. તો અહીં મને ગડબડ લાગે છે એટલે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. તો આટલો આવવો જોઈએ. 2 4 2 6 2 4 2 6. જો મેં જાણી બૂજીને આ ભૂલ કરવા માટે તમને સમજાવવાની કોશિશ કરું છું. ભૂલ એટલે જ. હવે ધ્યાનથી સમજો કે શેષ વધી ત્યારે આપણે બોલ્યા કે 3 આંકડે શેષ વધી હોય તો અહીંયા 75 મૂકવાના હતા, બરાબર? તો ત્યાં આપણે શું બોલવાનું છે, પોઈન્ટમાં મૂકવાના હતા. પણ આપણે પોઈન્ટ ન કારણે આ 0 આવશે નહીં. જ્યારે શેષ વધે ત્યારે પોઈન્ટમાં આંકડો, કારણ કે પેલો તો આપણે મૂકતા જ નથી ને, એકડો મૂકીએ છીએ, કઈ નથી મૂકતા, ત્યાં 0 એક જ આંકડો કહેવાય. તો એ સેન્સમાં આ 2 0 આવશે નહીં. એટલે કે જ્યારે શેષનો મુદ્દો આવે ત્યારે તમારે 0 લખવાના નથી, ખાલી આટલું જ પોઈન્ટ. પણ ભૂલથી લખાઈ ગયા, મેં હમણાં ચેકિંગ કરાયું, એવી રીતે ચેક કરો. 2 2 4 2 6 2 2 4 2 6 એટલા આંકડાની મારી સંખ્યા જોઈએ. ગડબડ થઈ ગઈ, પકડાઈ ગયા એમ વિચારવાનું. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો 9 નંબર. m બાય 9 નંબર ધ્યાનથી જોજો. હવે બહુ અગત્યનો છે, આ થોડો અઘરો પણ છે. m બાય 2 2 5. બરાબર? હવે ધારો કે એક કોઈ સંખ્યા છે ને 2 2 5 વડે ગુણવું છે. તો આપણે પેલામાં શું હતું, એક પોઈન્ટ આપણે સમજ્યા હતા 25 વાળો, 25 કે 250 જે સમજવું હોય તે. તો 25 વાળામાં આપણે એમ બોલ્યા હતા કે 4 વડે ગુણો. પણ અહીં આગળ જો 4 એ ગુણીશું, ધ્યાનથી સાંભળજો, અને 4 એ ભાગીશું તો શું થશે એ વિચારો. તો કે આ 4 એ ગુણો ને એટલે 900 થાય, અને 4 એ ભાગો. જવાબ તમને સિમ્પલી ખબર પડી ગઈ કે આને 4 એ તો ભાગવાનું જ છે. હવે અહીં શું કરવાનું છે, ગુણવાનું 9 વડે છે, બરાબર? 0 0 તો એમ ના રહેશે. પણ ફરી કહી દઉં કે જ્યારે શેષ આવશે ત્યારે અહીં શેષ પણ 4 સુધી જ છે એટલે 3 જ આવશે શેષ. તો 3 શેષ આવે એટલે શેષ વખતે આ 0 મૂકવાના નથી. શેષ ન હોય ત્યારે 0 0, બરાબર? તો હવે આપણે સંખ્યા લઈએ એટલે ખબર પડશે. આનો ગુણાકાર કરવો છે તો પહેલા આપણે આને 4 એ ભાગીશું. 4 દુ 8 વધ્યો 1 એટલે આ 14 થઈ ગયા. 4 ચોક 16 થાય એટલે 4 તેરી કરવા પડશે. 4 તેરી 12 વધ્યા કેટલા 2 એટલે 23 થઈ ગયા. 4 પંચા 20 વધ્યા 3. અહીં 3 વધ્યા ડાયરેક્ટ જ 3 વધ્યા બોલીશું એટલે પેલો 0 મૂકવાનો પ્રશ્ન નહીં આવે. અહીંયા 0 નહીં મુકાય, કારણ કે આ બાદબાકી કર્યા પછી વધેલા છે. જો ડાયરેક્ટ 3 નો ભાગ હોય તો 0 વચ્ચે મૂકતા હતા આપણે, ભાગ ન ચાલે. અહીં આગળ 3 છે એટલે સીધા 75 ગુણ્યા, હવે ગુણ્યા આપણે શું કરવાનું છે 9, બરાબર? જો ઉપર આવ્યું એટલે 9. હવે સાદુરૂપ આપીશું તો 9 પંચા 45 નો પાંચડો વધી 4, 7 9 63 અને 4 67 વધી 6, 9 પંચા 45 ને 6 51 વધી 5, 9 તેરી 27 ને 5 32 વધી 3, 9 દુ 18 ને 3 21. જવાબ આવે. હવે જો ફરીથી એકવાર કહી દઉં કે ધારો કે 9 ગુણ્યા 7, 7 9 63 થાય. 63 માં 4 ઉમેરવાના હતા અને 63 ની 4 67 થાય. ભૂલથી તમે 67 ને બદલે 68 કર્યા હોય કે ભૂલથી 67 ને બદલે કોઈ બીજો આંકડો કર્યો તો ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે એ તમારી ભૂલ અલગ પ્રકારની છે, આની નથી. આની ભૂલ ના કાઢતા કે આ તો નિયમ પ્રમાણે નથી થયું, એવું નથી, બરાબર? એટલે કોશિશ કરજો ક્યાં ભૂલ આવી છે. દાખલા તરીકે અહીંયા 3 શેષ
વધતી હતી એ 3 ને બદલે 2 લખ્યા હોત તો હું 2 ઉમેરત તો કદાચ શક્ય છે કે મારી ભૂલ થાત જ. તો ચેક કરો થોડીક વાર માટે અને ફરી કહ્યું નાની નાની એવી ભૂલોને સ્વીકારતા જ શીખો. કોઈ ચિંતા ના કરો, ભૂલ ભલે થઈ, આપણે ભૂલ છે થવાની છે, માનવ માત્ર ભૂલને પાત્ર એમ વિચારીને ભૂલો જ કરતા રહીશું. બરાબર. તો પહેલો આંકડો હતો આપણો 225 વડે ગુણવા માટેનો. હવે બીજો એક આટ લઈએ છે એટલે તમને આઈડિયા આવશે. અહીંયા તો શેષનો મુદ્દો આવી જ ગયો છે એટલે ચિંતા નથી, પણ મૂળ મુદ્દો ખબર પડી ગઈ કે મારે શું કરવાનું છે. હવે જુઓ, હવે હું આને ગુણાકાર કરીશ. તો પહેલા હું શું કરીશ, 4 વડે ભાગું છું. તો આને 4 વડે ભાગો. ભાગતી વખતે પહેલું સ્ટેપ આપણે આવી રીતે લખી દઈશું, S1 છે તે. બરાબર. 4 ભાગી 4 * 4 વધે કેટલા 2 એટલે અહીંયા જો 22 વાંચીશું. 4 × 5 = 20 વધ્યા કેટલા 2 27 વાંચીશું. 6 × 24 વધ્યા કેટલા 3 એટલે 31 થયા. 4 ના ટેબલમાં 8 × 32 થાય એટલે 7 × 28 કેટલા વધ્યા 3. અહીંયા 3 જ વધે એટલે તો 75. મારી ઈચ્છા નથી 3 વધે એટલે, પણ આપણે 3 વધ્યા, હવે કઈ નહીં. હવે ગુણ્યા 9 ખબર પડી ગઈ. હવે 9 ગુણું છું. 9 × 5 = 45 વધી 4 7 × 9 = 63 ને 4 67 વધી 6 7 × 9 = 63 ને 6 69 વધી 6 6 × 9 = 54 ને 6 60 વધી 6 9 × 5 = 45 ને 6 = 51 વધી 5 9 × 1 = 9 ને 5 = 14. જવાબ ક્લિયર. ઓકે. તો આ હતું આપણું ત્રીજો પોઈન્ટ. ક્લિયર છે. હવે ખાસ સાંભળી લો, અત્યાર સુધીના જે પણ મેં રેકોર્ડ કરાવ્યા છે એટલે કે YouTube પર મૂક્યા છે એમાં કોઈ કોમેન્ટ કે એવું આવતું જ નથી. એટલે એના કારણે મારામાં ધીરે ધીરે હતાશા આવતી જાય છે. કારણ કે હું વિડિયો ઉતારવામાં અપલોડ કરવામાં 3 થી 4 કલાક બગાડું છું. તો એ કંઈ જ નહીં તો એનો પછી નેગેટિવ એપ્રોચ મારા મગજમાં આવશે. એટલે બને ત્યાં સુધી લાઈક પણ કરો. પર્સનલ કોમેન્ટ બધા જ કરે છે, WhatsApp પર બધાની કોમેન્ટ આવી જાય. WhatsApp પર નહીં, ત્યાં જ YouTube પર જ તમારી કોમેન્ટ મૂકો તો બીજા વાંચશે. મેં કીધું એમ કે કોમેન્ટ ગમે તે પ્રકારની છે, મને કોઈ ટેન્શન નથી. બીજા વાંચશે તો કદાચ શક્ય છે કે એને ખબર પડશે મારા વિશે પણ કે આવું છે તેવું છે. તો ત્યાં કોમેન્ટ YouTube પર જ કરજો. કોમેન્ટ કરો, શેર કરો. ખાસ કરીને તમારા જો તમે ટીચર હો તો ખાસ મારે કહેવું છે કે હું ઘણી બધી સ્કૂલોમાં અને કોલેજોમાં મારા લેક્ચર લઉં છું ત્યારે પણ આ બધું સમજાવું છું કે આ પોઈન્ટ બહુ અગત્યનો છે. આ એકવાર છોકરાઓના મગજમાં ઉતરશે ને તો મોટા મોટા એક આવશે લેક્ચર જેમાં ઘડિયા 1 થી 100 ના ઘડિયા મોઢે કરવાની રીત હું બતાવી. એટલી સરળ રીત થશે કે તમને એમ થશે આ તો કંઈ જ નથી. તો આપણે એ સમજવું પડશે. પણ આ શરત થઈ ગઈ મારી કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ જરૂર કરો. કોમેન્ટ ખાસ કરો. કોમેન્ટ વાંચીને મને અંદરથી દિલથી ઉત્સાહ આવશે. અને પર્સનલ કોમેન્ટ કરવાની કોઈ જરૂર કાંઈ, એ તો હું એકલો જ વાંચવાનો છું. અને હું એકલો વાંચીશ ત્યારે મને તો ખબર છે મારા સ્ટુડન્ટ કોણ છે અને કેવા છે. એટલે મારે કંઈ તમે મારા વખાણ કરશો તો હું ખુશ નથી થવાનું. મને ખબર છે કે હું કેવો છું. એટલે એ બધી ચિંતા ના કરો. પર્સનલી પ્લીઝ નહીં, પણ ગ્રુપમાં મૂકો એટલે કે YouTube પર જ તમે કોમેન્ટ કરો. બરાબર. જય શ્રી રામ.